મિત્રો, લોકસંગીતની દુનિયામાં કેટલાક કલાકારો એવા હોય છે કે તેઓ શરીરે ભલે આપણાથી દૂર થઈ જાય, પરંતુ તેમનો અવાજ અને યાદો ક્યારેય મરે નહીં. એવું જ એક અમર નામ છે લોકગાયક મણિરાજ બારોટ. મણિરાજ બારોટના અવસાનને આજે 19 વર્ષ વીતી ગયા છે. છતાં ઉત્તર ગુજરાતના પ્રખ્યાત ગાયકો જિગ્નેશ કવિરાજ અને ઉમેશ બારોટ આજે મંચ પરથી મણિરાજ બારોટને અચૂક યાદ કરે છે. તેમની યાદમાં ગીતો રચી લોકો સમક્ષ રજૂ કરે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે પ્રખ્યાત લોકગાયક મણિરાજ બારોટનો છેલ્લો કાર્યક્રમ ક્યાં અને શા માટે થયો હતો, તેમજ નવરાત્રિના દિવસોમાં તેમનું દુઃખદ અવસાન કેમ થયું હતું. વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી અંત સુધી ધ્યાનપૂર્વક જોતા રહેજો. શરૂઆત કરતા પહેલા એક લાઇક જરૂર કરજો. મિત્રો, તમે મણિરાજ બારોટને જરૂર ઓળખતા હશો. તેઓ માત્ર લોકગાયક જ નહોતા, પરંતુ એક સફળ અભિનેતા પણ હતા. મણિરાજ બારોટનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના બાલવા ગામમાં થયો હતો. બાળપણથી જ તેમને ગાવાનો ખૂબ શોખ હતો. તેઓ પાટણ જિલ્લાના નાના નાના ગામોમાં કાર્યક્રમો કરતા રહેતા. સંગીત ક્ષેત્રમાં આગળ વધતા તેમણે મણિયારો નામની પોતાની પ્રથમ ઓડિયો કેસેટ લોન્ચ કરી. આ કેસેટે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા. ત્યારબાદ એક પછી એક નવી કેસેટો બહાર પાડતા ગયા અને સમગ્ર ગુજરાતમાં તેમની ઓળખ બની ગઈ. મણિરાજ બારોટે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી, જેનું નામ હતું ઢોલો મારા મલકનો. આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો. ત્યારબાદ તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં ખોડિયાર છે જોગમાયા, શેણી વિજાણંદ, સાજણ હૈયે સાંભરે, મીના પોપટ નામની ફિલ્મ ખાસ લોકપ્રિય બની. મિત્રો, આમાંથી કેટલીક મૂવીના વિડીયો રિવ્યૂ અમારી ચેનલ પર પહેલેથી જ ઉપલબ્ધ છે, જે તમે જરૂર જોઈ શકો છો. આ ઉપરાંત અમારી YouTube ચેનલ પર લોકગાયક મણિરાજ બારોટના છંદોના ભાગો તેમજ તેમના કેટલાક યાદગાર લોક ડાયરા પણ ઉપલબ્ધ છે. જો તમે લોકસંગીત અને મણિરાજ બારોટના ચાહક હોવ તો અમારી YouTube પેજ પર જઈને જરૂર નિહાળો. મિત્રો, અચૂક અમારી ચેનલની મુલાકાત લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક અને સબસ્ક્રાઇબ અમારી મહેનતનું સાચું ફળ છે અને એ જ અમને નવા અને વધુ સારા વિડીયો બનાવવાની મોટી પ્રેરણા આપે છે. આગળના વિડીયોમાં આપણે આ વિષય વિશે વધુ વિગતે વાત કરવા જઈ રહ્યા છીએ, તેથી અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, મણિરાજ બારોટ ખાસ કરીને સનેડો ગીત માટે જાણીતા હતા. આ ગીત રિલીઝ થતાં જ આખા માર્કેટમાં ધૂમ મચી ગઈ હતી. સનેડો સનેડો ભાઈ ભાઈ બાપો બાપો, જ્યાં જુઓ ત્યાં માત્ર સનેડો ગીત જ સંભળાતું. સનેડોનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈને કોઈ સાથે પ્રેમ થાય અને એ પ્રેમથી દિલ તડપે, ત્યારે કહેવાય કે મને તારી સાથે નેડ લાગી ગઈ છે, એટલે સ્નેહ થયો છે, અને એ સ્નેહને જ સનેડો કહેવામાં આવે છે. જો મણિરાજ બારોટના પરિવારની વાત કરીએ તો તેમને 4 દીકરીઓ છે. તેમાં હિરલ બારોટ અને રાજલ બારોટ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તેમના ભાઈ રસિકભાઈ બારોટ પણ એક લોકગાયક છે. મિત્રો, જો મણિરાજ બારોટને ગુજરાતી લોકસંગીતના ભીષ્મ પિતા કહેવામાં આવે તો તેમાં કંઈ ખોટું નથી, કારણ કે આજના અનેક મોટા કલાકારોએ તેમને જોઈને અને સાંભળીને સંગીત ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. એવું પણ કહેવાય છે કે મણિરાજ બારોટ દારૂ પીતા હતા. તેઓ પોતે જ મંચ પરથી હજારો લોકો સામે પોતાની ખરાબ આદતો વિશે ખુલ્લેઆમ સ્વીકાર કરતા હતા. તેમનું કહેવું હતું કે જો તેઓ ન પીતા તો મનમાં ચાલતા વિચારોને કારણે તેઓ મનોરંજન આપી શકતા નહોતા. મિત્રો, જેમ જેસલ તોરલ અને સતી તોરલ જેવી મહાન હસ્તીઓએ પોતાની ભૂલો સ્વીકારી હતી અને આજે તેમની પૂજા થાય છે, તેમજ મણિરાજ બારોટે પણ પોતાની ખામીઓને લોકો સામે સ્વીકારી હતી. તેથી તેઓ નિશ્ચિત જ એક મહાન વ્યક્તિ કહેવાય. મણિરાજ બારોટના અવસાનના થોડા દિવસો પહેલા તેમણે ગીર સોમનાથ જિલ્લાના આદરા ગામમાં એક લોક ડાયરો કર્યો હતો, જેને તેમનો છેલ્લો લોક ડાયરો માનવામાં આવે છે. ત્યારબાદ 30 સપ્ટેમ્બર 2006ના રોજ નવરાત્રિના ત્રીજા દિવસે તેમનું દુઃખદ અવસાન થયું. આજે પણ મણિરાજ બારોટ લોકોના દિલોમાં હંમેશા માટે અમર બની રહ્યા છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા જ લોકસંગીતના અમર કલાકારોની કહાની જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આવજો.